गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. હવે આજે આપણે ધોરણ 9માં ગુજરાતી વિષયમાં વ્યાકરણ ટોપિકનો અભ્યાસ કરીશું, જેમાં આપણે અલંકારોનો અભ્યાસ કરીશું. અહીં હવે અલંકાર એટલે શું, અલંકારના મુખ્ય કેટલા પ્રકારો પડે છે અને એના પેટા પ્રકારો ક્યાં ક્યાં છે, તેમજ મુખ્ય બે પ્રકારોમાં શું શું ડિફરન્ટ છે તેનો વિગતવાર અહીંયા આપણે અભ્યાસ કરીશું. આ પહેલા હું આપને કહીશ કે આપ સાથે નોટબુક અને પેન સાથે રાખજો. અહીં જે લખેલું છે તે અને મારે કંઈ લખવાનું થાય તો એ તમે નોટબુકમાં ઉતારતા જજો. આ બધું તમારા વ્યાકરણ ટોપિક માટે મહત્વનું છે. તો મિત્રો શરૂઆત કરીએ. સૌથી પહેલા તો અલંકાર એટલે શું તે આપણે જાણીએ. જેમાં માનવીની સુંદરતા દેખાવા માટે વિવિધ પ્રકારના આભૂષણોની જરૂર પડે છે, તેમ ગદ્ય કે પદ્યમાં સુંદરતા લાવવા માટે અલંકારની જરૂર પડતી હોય છે. માણસ હોય એ જો ઘરેણા હોય એ પહેરે તો વધારે શોભાયમાન દેખાય છે. તેવી જ રીતે ગુજરાતી ભાષામાં કોઈ પણ પંક્તિ હોય કે કોઈ પણ વાક્ય હોય, જે કંઈ પણ લખાણ હોય એની અંદર આવા ઘરેણા, આવા અલંકારોની જરૂર હોય છે. અલંકાર એટલે કે ઘરેણું. જો એ અલંકાર પહેરીને માણસ સુંદર લાગે તો સેમ પેટર્ન અહીં લાગે છે. કોઈ પણ પંક્તિ કે વાક્યની અંદર શબ્દોની મધુરતા લાવવા માટે કંઈક શબ્દોને ઉમેરવામાં આવે, એમાં ભેળવવામાં આવે. આનાથી એ આખી વાક્ય પંક્તિ હોય એ સુંદર બની જતી હોય, એક અર્થસભર બની જતી હોય. અને એ જે બોલવાની ઢાળમાં અને બોલ્યાતી રીતે, શાબ્દિક રીતે તેમજ અર્થની રીતે સરસ મજાની સુંદર લાગે. સાદી રીતે બોલીએ અને અલંકારિક રીતે બોલીએ, આ બંનેમાં ફરક લાગે. અને સાદી રીતે નોર્મલ લાગે, જ્યારે અલંકારિક રીતે એને એ પંક્તિ બોલવામાં આવે તો એક ઢાળમાં સુંદર મજાનું કાનને સાંભળવું ગમે એવી બની જતી હોય. આને મિત્રો અલંકાર કહેવામાં આવે છે. હવે તમે સમજી ગયા કે અલંકાર એટલે કે ઘરેણું. જેવી રીતે ઘરેણા માણસ પહેરે એમ વ્યાકરણના ટોપિક અલંકારને ગુજરાતી ભાષાની પંક્તિમાં અથવા તો વાક્યમાં ઉમેરવામાં આવે અને એ સરસ મજાનું આખું વાક્ય, જેમ માણસ ઘરેણાથી સુંદર લાગે એમ વાક્ય કે પંક્તિ અલંકારના શબ્દ પ્રયોગથી સુંદર લાગે અને અલંકાર કહેવામાં આવે છે. હવે સંસ્કૃત સાહિત્યના શ્રેષ્ઠ વિદ્વાન સાહિત્યકાર દંડીએ અલંકારની વ્યાખ્યા આપતા કહ્યું છે કે ગદ્ય કે પદ્યમાં સુંદરતા લાવનાર ધર્મ કે અંગને અલંકાર કહે છે. એટલે કે કાવ્ય કે પાઠની કોઈ પણ પંક્તિ હોય, કોઈ પણ વાક્ય હોય, એમાં એવા કોઈ અંગ ભળે કે જેનાથી એ આખી સુંદર બની જાય, કાનને સાંભળવું સારું લાગતું હોય, આને અલંકાર કહેવામાં આવે છે. હવે મિત્રો અલંકારના મુખ્ય બે પ્રકાર પાડવામાં આવ્યા છે. અહીં જોઈ શકો છો તમે મુખ્ય બે પ્રકાર, શબ્દ અલંકાર અને અર્થાલંકાર. હવે સર્વપ્રથમ આપણે શબ્દ અલંકાર વિશે માહિતી મેળવીએ. કોઈ પણ પંક્તિ કે વાક્યમાં શબ્દ દ્વારા સુંદરતા બતાવવામાં આવે ત્યારે શબ્દ અલંકાર બને છે. સમજાણું મિત્રો?
કોઈ પણ પંક્તિ હોય, વાક્ય હોય, લીટી હોય, આમાં શબ્દ દ્વારા, શબ્દ અર્થ નહીં, શબ્દ દ્વારા સુંદરતા બતાવવામાં આવે અને શબ્દ અલંકાર કહેવામાં આવે છે. અહીં શબ્દની ચમત્કૃતિ રચાય છે, અર્થની નહીં. અર્થની ચમત્કૃતિ હોય તો અર્થાલંકાર બને, શબ્દની ચમત્કૃતિ હોય તો શબ્દાલંકાર બને છે. હવે અને વિગતવાર જોઈએ તો કોઈ પણ વાક્ય હોય, કોઈ પણ પંક્તિ હોય, આની વચ્ચે જે શબ્દો હોય તે શબ્દો ફરવા જોઈએ નહીં. એનો અર્થ ફરી જાય તો ચાલે, પણ શબ્દ અલંકારની અંદર શબ્દની રમતો છે, શબ્દ જે મૂકીએ છે એ ફરવો જોઈએ નહીં. એનો અર્થ ભલે ફરી જતો હોય. દાખલા તરીકે કોઈ પણ એક પાણીને સલીલ પણ કહી શકાય અને સલીલને પાણી પણ કહી શકાય. હવે કોઈ એક વાક્ય લખેલું હોય, એની વચ્ચે પાણી શબ્દનો ઉપયોગ કરો. ગુજરાતી ભાષામાં એક શબ્દના ઘણા બધા અર્થ થતા હોય છે અને શબ્દ ફરતા ક્યારેક અર્થ પણ બદલાતો નથી. ઘણા બધા શબ્દો હોય પણ અર્થ એકનો એક થતો હોય છે. તો સલીલ કહીએ તોય પાણી થાય, પાણી કહીએ તોય સલીલ થાય. અર્થ બદલાણો નથી, શબ્દ બદલાણો છે. હવે કોઈ વાક્ય અહીં લખેલું હોય અને એમાં શબ્દ પાણી વાપરેલો હોય, હવે પાણીની જગ્યાએ આપણે સલીલ લખી નાખીએ તો જે વાંચનાર આપણે જે પંક્તિ વાંચીએ છીએ એનો ચમત્કૃતિ હોય, જે આપણે સુંદરતા લાગે એની એ તૂટી જતી હોય અને આને લીધે અહીં પાણી જ ઉમેરવું પડે. સલીલની જગ્યાએ પાણી જ શબ્દ લખવો પડે તો જ એની ચમત્કૃતિ જળવાઈ રહેતી હોય. એટલે એ પાણી ઉમેરેલા શબ્દને અને સલીલ ઉમેરતા એની ચમત્કૃતિ તૂટી જતી હોય, આથી પાણી જ યોગ્ય રીતે અહીંયા ઉમેરવું પડે અને તો જ એની ચમત્કૃતિ સર્જાય. આને શબ્દ અલંકાર કહેવામાં આવશે. શબ્દોની રમત છે. હવે શબ્દ અલંકારની અંદર મુખ્ય મિત્રો 4 પેટા પ્રકારો છે. જેની અંદર આપણે વિગતવાર જોઈએ તો પેલું છે વર્ણાનુપ્રાસ. વર્ણ એટલે કે અક્ષર, શબ્દ નહીં. વર્ણ એટલે કે અક્ષર, વર્ણાનુપ્રાસ. બીજું છે અંત્યાનુપ્રાસ. અંત્ય એટલે છેલ્લે, અંત્ય રચાતો પ્રાસ, અને અંત્યાનુપ્રાસ કહી શકાય. ત્યારબાદ આવે પ્રાંત સાંકડી. અંદર પ્રાંત સાંકડી, સંકળાયેલો, અંદરનો પ્રાસ. બે પંક્તિમાં 2 લીટી હોય એનો અંદરનો જે પ્રાંત ઘસાય એને પ્રાંત સાંકડી કહેવાય. ત્યારબાદ આવે છે મહત્વનો યમક, શબ્દ અનુપ્રાસ. જો મિત્રો, હવે આ ચોથો પ્રકાર છે, એમાં તમારે જોવું પડશે અલંકારના મુખ્ય 2 પ્રકાર: શબ્દ અલંકાર અને અર્થા અલંકાર. શબ્દ અલંકાર અને અર્થા અલંકાર. પરંતુ શબ્દ અલંકારના મુખ્ય 4 પેટા પ્રકારોમાં ચોથા નંબરનો જે પ્રકાર છે એના શબ્દો મળતા આવે છે. શબ્દ અલંકારની બેમાં ડિફરન્ટ છે, જોઈ લેજો. શબ્દ અલંકારી મુખ્ય પ્રકાર છે, એના પેટા 4 પ્રકારમાં ચોથો પ્રકાર શબ્દ અનુપ્રાસ. શબ્દાનુપ્રાસ અલંકાર. શબ્દ અલંકારનો પેટા પ્રકાર ચોથો છે શબ્દ અનુપ્રાસ અલંકાર, જેને યમક પણ કહે છે. જેમ ઉપનામ હોય ને તખલ્લુસ, એવી જ રીતે આનું તખલ્લુસ કયો કે ઉપનામ કયો કે પેટા નામ કયો, શબ્દ અનુપ્રાસનું યમક પણ કહે છે. એ ખાસ યાદ રાખવાનું છે. મિત્ર, આ છે તમે જોઈ શકો છો અહીં શબ્દ અલંકાર છે, મુખ્ય પ્રકાર છે. આના પેટા પ્રકારો, શબ્દ અલંકારના પેટા પ્રકારો 1, 2, 3 ને 4: વર્ણાનુપ્રાસ, અંત્યાનુપ્રાસ, પ્રાંત સાંકડી અને ચોથા નંબરનું શબ્દાનુપ્રાસ. જ્યારે અહીં શું છે? શબ્દ અલંકાર. આ મુખ્ય પ્રકાર છે. એના પેટા પ્રકાર તરીકે 2 અહીં શબ્દ છે, અહીં શબ્દ છે. અહીંથી ફરક પડે.
આ લંકાર છે, અહીં શબ્દ અનુપ્રાસ છે, બરાબર, જેને યમક પણ કહેવામાં આવે છે. તો મિત્રો હવે જે આ પેટા પ્રકારો છે એનો આપણે વિગતવાર અભ્યાસ કરીએ. તો વર્ણ અનુપ્રાસ પ્રથમ છે. વર્ણ એટલે કે અક્ષર, અક્ષરનો રચાતો પ્રાસ. કોઈ પણ પંક્તિ કે વાક્યમાં એકનો એક અક્ષર કે વર્ણ, બંને એક જ કહેવાય, અક્ષર અથવા વર્ણ વારંવાર આવતો હોય તો અથવા તો બેવડાતો હોય ત્યારે વર્ણાનુપ્રાસ બને છે. ફરીથી એકવાર, કોઈ પણ પંક્તિ કે વાક્યમાં એકનો એક અક્ષર અથવા વર્ણ વારંવાર આવતો હોય અથવા તો બેવડાતો હોય ત્યારે વર્ણ અનુપ્રાસ અલંકાર બને છે. હવે એનું એક આપણે ઉદાહરણ અહીં જોઈશું. તો અહીં આપણે લખીએ ઉદાહરણ. બરાબર, હાર હરિનો, હાર હરિનો મારે હૈયે રે, હરિનો મારે હૈયે રે, હૈયે રે. બરાબર મિત્રો, આ એક પંક્તિ. હવે આનાથી આગળ લખીએ આપણે તો આ બીજું ઉદાહરણ. જનની, જનની જોડ સખી નહીં જડે વેલો લ. મિત્રો જોયું તમે? હાર હરિનો મારે હૈયે, કાનને સરસ મજાનું વાક્ય લાગે છે. કાંઈક શબ્દોની અંદર ચમત્કૃતિ જોવા મળે છે. હાર હરિનો મારે હૈયે રે. તો બીજું ઉદાહરણ છે, તેમાં જનનીની જોડ સખી નહીં જડે રેલો. જનનીની જોડ સખી નહીં જડે રેલો. મિત્રો કઈ સમજ પડી? અહીં વર્ણ એટલે કે શબ્દ નહીં, અક્ષરની રમત છે. એને વર્ણાનુપ્રાસ શબ્દ અલંકારનો પેટા પ્રકાર એક. જુઓ, પહેલો અક્ષર હાર એટલે હ આવ્યો, બીજો અક્ષર હરિનો એટલે પાછો આવ્યો. અહીંયા પણ એક ને એક પંક્તિની અંદર એક લીટીમાં ત્રીજી વાર હ આવ્યો. એને લીધે આખે આખી પંક્તિ વાક્ય કે લીટીની અંદર ચમત્કૃતિ સર્જાય છે. આને કારણે કાનને મધુરતા લાગે છે. એવું આખું વાક્ય બની જતું હોય અને શબ્દો નહીં પણ એની અંદર અક્ષરો એકથી વધારે આવતા હોય, એકના એક એનું, અને એનું વધારે વાગોડાતું હોય એકથી વધારે વાર. એટલા માટે ચમત્કૃતિ સર્જાય અને વર્ણાનુપ્રાસ કહેવાય એમ છે. વર્ણ એટલે અક્ષર. હવે બીજું ઉદાહરણ, જનનીની જોડ સખી નહીં જડે રેલો. આમાં પણ 3 વાર જ આવેલો છે. જનનીની જોડ સખી નહીં જડે રેલો લ. તો જ આ જ 3 વાર આવ્યો. એના લીધે આખી પંક્તિની અંદર સરસ મજાની ચમત્કૃતિ સર્જાણી છે. એટલા માટે અહીં જે અક્ષરો છે એની રમત છે. અક્ષર વારંવાર આવે અને વારંવાર વાગોળતા એક પ્રકારની આખા વાક્યમાં કે પંક્તિમાં ચમત્કૃતિ કે સરસ મજાનું વાક્ય બની જતું હોય, કાનને સાંભળવું ગમતું હોય એવું થઈ જતું હોય. પરંતુ શું જોવાનું? અક્ષરો જોવાના.
શબ્દો હોય પંક્તિની અંદર, એમાં પ્રથમ અક્ષર હોય, પછી ક્યાંક બીજે એને અક્ષર આવતો હોય, પછી ક્યાંક ત્રીજી કે ચોથી પાંચમી જગ્યાએ એને અક્ષરો આવતો હોય, ત્યારે એને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવામાં આવે છે. મિત્રો સમજાઈ ગયો આપને વર્ણાનુપ્રાસ અલંકાર એટલે શું? મિત્રો આપણે વર્ણાનુપ્રાસ નો અભ્યાસ કર્યો. એના પછીનો જે બીજો છે અંત્યાનુપ્રાસ અલંકાર. અંત્યાનુપ્રાસ અલંકાર એટલે કે અંતે રચાતો પ્રાસ. કોઈ પણ વાક્ય, પંક્તિ કે લીટીની અંદર છેલ્લા બે શબ્દો હોય, એમાં કઈ ચમત્કૃતિ હોય, એક જેવા લાગતા હોય શબ્દો. મિત્રો અક્ષર નહીં, અક્ષર એને વર્ણ કહેવાય, અને એ વર્ણાનુપ્રાસમાં એની ચમત્કૃતિ આપણે ભણી ગયા છે. હવે શબ્દો આવશે. અંત્યાનુપ્રાસમાં શબ્દની ચમત્કૃતિ જોવામાં આવે છે. કોઈ પણ વાક્ય, પંક્તિ કે લીટીની અંદર છેલ્લા બે શબ્દ હોય, પહેલી લીટી અને બીજી લીટીની અંદર, પંક્તિની અંદર પહેલી લીટી અને બીજી લીટીની અંદર છેલ્લા બે શબ્દો છે. પહેલી લીટીનો છેલ્લો શબ્દ અને બીજી લીટીનો છેલ્લો શબ્દ. આ બે ની અંદર જે કંઈ પણ પ્રાસ રચાય, શબ્દોની રમત છે. બે શબ્દો એક સરખા લાગતા હોય, એક સેમ જેવા લાગતા હોય, ને જે ચમત્કૃતિ એનાથી સર્જાય એને અંત્યાનુપ્રાસ અલંકાર કહેવામાં આવે છે. શબ્દ અલંકારનો પેટા પ્રકાર નંબર 2 અંત્યાનુપ્રાસ અલંકાર. એનું ઉદાહરણ જોઈએ મિત્રો તો જો, મૃત્યુ પછીની વાત વિકટ ના બનાવજો, મારા મરણમાં કોઈ આંસુ ના વહાવજો. મિત્રો જોઈ લ્યો, આ છે પ્રથમ લીટી અને આ છે બીજી. પ્રથમ પંક્તિની અંદર છેલ્લો જે શબ્દ છે બનાવજો અને વહાવજો, બીજી લીટીનો છેલ્લો શબ્દ. આ બે છેલ્લા શબ્દમાં કાંઈક એવી ચમત્કૃતિ છે કે જે સાંભળવાથી કાંઈક મજા આવે, અને બંનેમાં સેમ જેવો ભાસ થાય. થોડો ઘણો ડિફરન્ટ હોય પણ એક સરખું લાગે. બનાવજો અને વહાવજો. એક પંક્તિની અંદર બે લીટીની અંદર છેલ્લા બે શબ્દમાં જે કંઈ પણ પ્રાસ રચાય શબ્દનો, એને અંત્યા એટલે કે અંતે રચાતો પ્રાસ કહેવામાં આવે છે, અને અંત્યાનુપ્રાસ અલંકાર કહેવામાં આવે છે. પ્રથમ પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પણ છેલ્લો શબ્દ, અને બંને વચ્ચે પ્રાસ સર્જાય ત્યારે અંત્યાનુપ્રાસ અલંકાર બને છે. જે આપણે સમજાવી દીધું, અહીં તમે જોઈ શકો છો. બરાબર. હવે આપણે આ બીજા નંબરનો જે અલંકાર છે એનો અભ્યાસ કરી લીધો. હવે શબ્દ અલંકારનો પેટા પ્રકાર નંબર 3 વર્ણાનુપ્રાસ અલંકાર, અથવા તો વર્ણ સગાઈ પણ કહેવામાં આવે છે. વર્ણાનુપ્રાસ પેટા પ્રકાર નંબર 3, જેને પ્રાસ સાંકળી જે છે, જેને આંતરપ્રાસ પણ કહેવામાં આવે છે. શું કહેવાય મિત્ર? એને બીજી રીતે કહીએ તો અંદરો અંદર રચાતો પ્રાસ પણ કહી શકાય છે. આ પેટા પ્રકાર નંબર 3 છે. આને આંતર પ્રાસ પણ કહી શકાય. અંદરો અંદરમાં રચાતો પ્રાસ, જેને આંતરપ્રાસ કહે છે, જેની વ્યાખ્યા છે પ્રથમ પંક્તિનો છેલ્લો અક્ષર. આ ઉદાહરણ તો અંત્યાનુપ્રાસ છે, પણ સમજવા માટે પ્રથમ પંક્તિનો છેલ્લો અક્ષર અને બીજી પંક્તિનો પહેલો અક્ષર. પ્રથમ પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પ્રથમ શબ્દ. આ બે શબ્દ વચ્ચે જે કંઈ પણ પ્રાસ રચાય છે એને
આંતરપ્રાસ કે પ્રાસ સાંકડી કહેવામાં આવે છે. પ્રથમ પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પહેલો શબ્દ બંને વચ્ચે પ્રાસ સર્જાય ત્યારે પ્રાસ સાંકડી અલંકાર કે આંતરપ્રાસ અલંકાર બને છે. એનું ઉદાહરણ આપણે મિત્રો જોઈએ તો હરિના જન તો મુક્તિ ન માગે. હરિના જન તો મુક્તિ ન માંગે. માંગે જન્મ જન્મ અવતાર. અહીં જો પ્રથમ પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પ્રથમ શબ્દ સેમ જેવા લાગે છે. આ તો સેમ જ છે, પણ સેમ જેવા લાગતા હોય, એક સરખા લાગતા હોય તો એને અંદરનો પ્રાસ એટલે કે પ્રાસ સાંકડી કે આંતરપ્રાસ કહેવામાં આવે છે. પ્રાસ સાંકડી કે આંતરપ્રાસ કહેવામાં આવે છે. સમજાઈ ગયું મિત્ર? શબ્દાલંકારનો પેટા પ્રકાર નંબર 3 પ્રાસ સાંકડી કે આંતરપ્રાસના ઉદાહરણ સહિત આપણે જોયું. હવે શબ્દાલંકાર નો પેટા પ્રકાર નંબર 4 શબ્દાનુપ્રાસ અલંકાર કે યમક. શબ્દાનુપ્રાસ અલંકાર. શબ્દાલંકાર નો પેટા પ્રકાર શબ્દાનુપ્રાસ કે યમક અલંકાર. હવે મિત્રો, જેવી રીતે વર્ણાનુપ્રાસમાં વર્ણ એટલે કે અક્ષરની પંક્તિની અંદર ચમત્કૃતિ સર્જાતી હોય, તેવી જ રીતે શબ્દાનુપ્રાસ અલંકારમાં યા તો યમક અલંકારમાં શબ્દોની રમત છે. શબ્દનો પ્રાસ રસાય છે અને ત્યારે જે માધુર્ય ઉત્પન્ન થાય છે આખી પંક્તિ, વાક્ય કે લીટીની અંદર, તો એને શબ્દાનુપ્રાસ અલંકાર કહેવામાં આવે છે. દાખલા તરીકે, અખાડામાં જવાના મેં ઘણી વાર અખાડા કર્યા છે. એ શબ્દ બદલાવો ન જોઈએ, અર્થ ભલે બદલાઈ જાય, શબ્દ એની જગ્યાએ બીજો કોઈ મુકાઈ જાય, ભલે એનો એ અર્થ થતો હોય, પણ શબ્દ જો ફરી જાય, મેં કીધું એમ પાણીની જગ્યાએ સલીલ આવી જાય, તો એ આખી વાક્યની ચમત્કૃતિ નાશ પામતી હોય. એટલા માટે શબ્દ મહત્વનો છે. અખાડામાં જવાના મેં ઘણા અખાડા કર્યા છે. હવે આમાં તમે જોઈ શકો, અખાડામાં જવાના મેં ઘણા અખાડા કર્યા છે, તો અખાડા 2 વાર આવી. એક અખાડો એટલે કે આપણે જે રમતનો અખાડો હોય એ, અને બીજી વાર અખાડો આવે, અખાડામાં જવાના મેં ઘણા અખાડા કર્યા, એટલે કે ઘણા બધા મેં પ્રયત્નો કર્યા છે. અર્થ બદલાણો પણ શબ્દ બદલાણા નથી. શબ્દોની ચમત્કૃતિને લીધે આખું વાક્ય કાનને સાંભળવું ગમે અને જે ચમત્કૃતિ સર્જાય, આને આપણે શબ્દાનુપ્રાસ કે પ્રાસ સાંકડી કહે છે. ગાયન ન લાયક તું ફોગટ ફૂલાણો. ગાયક ન લાયક તું ફોગટ ફૂલાણો. ગાયન, લાયક, ફોગટ, ફૂલાણો શબ્દોની રમત આમાં પણ જોવા મળે છે, એટલે આને શબ્દ અલંકાર કહેવામાં આવે છે. હવે એક ઉદાહરણ અહીં આપણે લખીશું. હું અલબેલી વીણું વનની વેલી ને થાવ તેલી કેલી.
દાખલા તરીકે અલબેલી, હું અલબેલી, હું અલબેલી વીણું, વીણું વનની બેલી, હું અલબેલી વીણું વનની વેલી, ને થામ ખેલી ખેલી, ને ને અહીં આપણે જગ્યા નથી એટલે લખશું થામ ખેલી, થામ ખેલી ખેલી, હું અલબેલી વીણું વનની વેલી ને થાવ ખેલી ખેલી. હવે હું અહીં આપણે જોઈ શકાય છે મિત્રો, અલબેલી વીણું વનની વેલી થાવ ખેલી ખેલી. આ ચાર શબ્દોમાં ચમત્કૃતિ ભરેલું એક સરખા જેવું લાગે એને લીધે આખે આખી પંક્તિ જે ચમત્કૃતિ સર્જાય આને શું કહેવાય મિત્રો? શબ્દા અનુપ્રાસ અલંકાર યા તો યમક અલંકાર. જો અહીં જોઈ શકાય અલબેલી, અલ છેલ્લે બેલી આવ્યું, અહીંયા વેલી આવ્યું અને અહીં ખેલી ખેલી આવ્યું, બેલી વેલી ખેલી ખેલી. મતલબ કે શબ્દો ની અંદર પ્રાસ રચાય છે, આને કારણે આને શબ્દ અનુપ્રાસ અલંકાર કહેવાય છે, જેનું ઉપનામ છે યમક. તો મિત્રો અહીં આપણે શબ્દ અલંકારના પેટા પ્રકાર ચાર વર્ણાનુપ્રાસ, વર્ણ એટલે કે અક્ષરથી રચાતો પ્રાસ, તે આપણે જોયું છે. અક્ષરથી રચાતો પ્રાસ ને આપણે કહીશું વર્ણાનુપ્રાસ. હાર હરિનો મારે હૈયે રે, હ હ હ પેલો અક્ષર બધામાં એક સરખો આવે એટલે એને વર્ણાનુપ્રાસ. હવે અંત્યાનુપ્રાસ તો અંતે રચાતો પ્રાસ. પંક્તિની અંદર છેલ્લી બે શબ્દો હોય, બે પંક્તિ હોય ને છેલ્લા બે શબ્દોમાં એક સરખી કે થોડુંક ડિફરન્ટ થી એક જેવા જે બે શબ્દો લાગતા હોય એને અંત્યાનુપ્રાસ, અંતે રચાતો પ્રાસ. સાંકળી કે આંતરપ્રાસ, અંદરો અંદરનો પ્રાસ. કોઈ પણ પંક્તિની અંદર પહેલી પંક્તિની અંદર છેલ્લો શબ્દ અને બીજી પંક્તિની અંદર પહેલો શબ્દ, આ બે એક સરખા જેવા લાગતા હોય એને પ્રાસ સાંકળી અથવા આંતરપ્રાસ અલંકાર કહેવામાં આવે છે. ત્યારબાદ શબ્દ અનુપ્રાસ યા યમક, શબ્દોથી રચાતો પ્રાસ. તેની અંદર અહીં ઉદાહરણ લખું છું બેલી બેલી ઘેલી ઘેલી, એક સરખા જેવા આખી પંક્તિની અંદર શબ્દો આવતા હોય એનાથી ચમત્કૃત સર્જાય અને શબ્દ અનુપ્રાસ અલંકાર કહેવામાં આવે છે. હવે મિત્રો આમાં એક જ જોવાનું છે, વર્ણ એટલે અક્ષર. અક્ષરનો પ્રાસ જે રચાતો હોય એવો એક જ છે વર્ણાનુપ્રાસ. આ બધામાં શબ્દોની, બીજા ત્રણેય શબ્દોની રમત છે. એકમાં છેલ્લે પંક્તિના છેલ્લા બે શબ્દ પ્રાસ સાંકળીની અંદર, પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પહેલો શબ્દની અંદર, ત્યારે શબ્દ અનુપ્રાસમાં આખી પંક્તિની અંદર વચ્ચે 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 જે શબ્દો આવતા હોય એમાં રચાતા પ્રાસને શબ્દ અનુપ્રાસ અલંકાર કહેવામાં આવે. તો મિત્રો અહીં આપણે શબ્દ અલંકારના પેટા પ્રકારો ચાર છે જેનો અભ્યાસ આપણે કરી લીધો છે. હવે આ તો થયા શબ્દ અલંકાર. હવે અલંકારના મુખ્ય બે પ્રકારોનો બીજો પ્રકાર અર્થ અલંકાર. અર્થથી રચાતો પ્રાસ. અર્થની ચમત્કૃતિ હોય જેમાં શબ્દોને ગૌણ ગણવામાં આવે છે પણ એનો જે અર્થ નીકળતો હોય, દાખલા તરીકે પાણી અને સલીલ, તો પાણી ની જગ્યાએ તમે સલીલ લખો વચ્ચે તો ચાલશે. આમાં એવું શબ્દ અનુપ્રાસમાં ચાલતું નથી, તો શબ્દનો પ્રાસ વિખાઈ જાય છે, એની ચમત્કૃતિ વિખાય છે. જ્યારે અર્થ અલંકારમાં પાણીની જગ્યાએ સલીલ બે એક જ કહેવાય, મૂકી શકો પણ એમાં કઈ વાંધો નથી, પણ જેનો અર્થ છે એ બદલાવનો જે અર્થ એટલે કે પાણી, એનો મુખ્ય અર્થ છે પાણી કયો કે સલીલ કયો,
એમાં ફેરફાર કરવો જોઈએ નહીં, બાકી એની સમજૂતી વિખાઈ જાય. આથી અર્થને ધ્યાનમાં લેવામાં આવે છે અર્થાલંકારમાં. જેના પેટા પ્રકારો અર્થાલંકાર. જ્યારે કોઈ પણ પંક્તિ કે વાક્યમાં અર્થનો પ્રાટ સુંદરતા બતાવવામાં આવે છે ત્યારે હંમેશા અર્થ અલંકાર બને છે. અર્થ દ્વારા સુંદરતા બતાવવામાં આવે, શબ્દ દ્વારા નહીં, અર્થ દ્વારા, એનો જે અર્થ વિસ્ફોટ થતો હોય એના દ્વારા સુંદરતા પંક્તિમાં બતાવવામાં આવે તો એને અર્થાલંકાર કહેવામાં આવે. જેના પેટા પ્રકારો અહીંયા આપણે વિગતવાર જોઈએ તો ઉપમા અલંકાર આવે છે, ઉત્પ્રેક્ષા અલંકાર આવે છે, વ્યતિરેક અલંકાર, રૂપક અલંકાર, શ્લેષ અલંકાર, અનન્વય અલંકાર, સજીવારોપણ અલંકાર, વ્યાજ સ્તુતિ અલંકાર અને અતિશયોક્તિ અલંકાર. આ એના પેટા પ્રકારો પડ્યા છે અર્થાલંકારના. એ પેલા મિત્રો અહીં 4 શબ્દો આમાં મહત્વના છે: ઉપમેય, ઉપમાન, સાધારણ ધર્મ અને વાચક શબ્દો. આપણે મિત્રો ભણી ગયા છે આગળ જેમ ઉપમેય એટલે જેની સરખામણી કરવાની છે એ વસ્તુને ઉપમેય કહેવામાં આવે છે. જેની સાથે સરખામણી કરવામાં આવે છે તેને ઉપમાન કહેવામાં આવે છે. જે શબ્દ દ્વારા વિશેષતા અથવા સુંદરતા બતાવવામાં આવે તેવા શબ્દોને સાધારણ ધર્મ કહેવામાં આવે છે. વાચક શબ્દ, જે શબ્દ દ્વારા સરખામણી કરવામાં આવતી હોય તેવા શબ્દને વાચક શબ્દ કહેવામાં આવે છે. હવે મિત્રો ઉપમેય, ઉપમેય એટલે ઉદાહરણ સાથે જોઈએ તો હું અહીં લઉં ચોક. ચોક પેન્સિલ જેવી છે તો ચોક છે એ પોતે ઉપમેય છે, જેની સરખામણી કરવાની છે તે. અને પેન્સિલ જેવી છે તો પેન્સિલ જેની સાથે સરખામણી કરવાની છે એને ઉપમાન કહેવામાં આવે છે. ચોક છે એ ઉપમેય, ચોક પેન્સિલ જેવી છે તો ચોકની સરખામણી કરવામાં આવી એને ઉપમેય, જેની સાથે તો પેન્સિલ સાથે સરખાવવામાં આવી પેન્સિલ જેવી છે તો જે પેન્સિલ છે ઉપમાન, અને જેવી, જેવો, જેવું એ વાચક શબ્દો. જે શબ્દો દ્વારા સરખામણી કરવામાં આવે તે શબ્દને વાચક શબ્દ કહેવામાં આવે છે. ગુજરાતીમાં મુખ્ય વાચક શબ્દ જેમ તેમ, જેવું તેવું, સરખું, સમાન, સમો વળ્યું, માફક, જાણે, રખે, શકે, સો, આ બધા શબ્દો છે એ વાચક શબ્દો છે. સાધારણ ધર્મ, જે શબ્દ દ્વારા વિશેષતા અથવા સુંદરતા બતાવવામાં આવે તેને સાધારણ ધર્મ કહેવામાં આવે છે. હવે મિત્રો અહીં આપણે શબ્દ અલંકાર ભણી ગયા. હવે આપણે બીજા પીરિયડની અંદર આનો જે બીજો પેટા પ્રકાર છે અલંકારનો, અર્થા અલંકાર, એ બીજા ક્લાસમાં આપણે અભ્યાસ કરીશું. ઓકે.